1930નો દાયકો બર્માની ધરતી ત્યારે એશિયાની સુવર્ણભૂમિ ગણાતી હતી. અહીંની ધરતી સોનું પકવતી હતી, અનાજ અને સાગના લાકડાના રૂપમાં. અને આ સમૃદ્ધિના કેન્દ્રમાં હતા એક ગુજરાતી વેપારી, જે છે મણીલાલ મહેતા. તેઓ અહીંના રાઈસ કિંગ કહેવાતા. સેંકડો એકરમાં તેમના ચોખાના ખેતરો હતા અને ધમધમતી રાઈસ મિલોના તેઓ માલિક હતા. પરંતુ સિક્કાની બીજી બાજુ ખૂબ તંગ હતી. બર્મામાં ભારતીયોની સ્થિતિ ખૂબ વિચિત્ર હતી. અંગ્રેજ સરકાર ભારતીયોને ખૂબ પસંદ કરતી હતી, કારણ કે તેઓ વહીવટ અને વ્યાપારમાં ખૂબ કુશળ હતા. અને દરેક જગ્યાએ, પછી તે જમીનદારી હોય, વ્યાપાર હોય, બેન્કિંગ હોય, ભારતીયોનું, ખાસ કરીને ગુજરાતીઓ અને ચેટ્ટિયારોનું વર્ચસ્વ હતું. પરંતુ આ વર્ચસ્વ સ્થાનિક બર્મીઝ લોકોને ખૂબ ખૂંચતું હતું અને તેની પાછળ એક ઊંડી રાજકીય રમત રમાઈ રહી હતી. બ્રિટિશર્સ અને જાપાનીઝ, તેઓનો રાજકીય એજન્ડા સ્પષ્ટ હતો: ભાગલા કરો અને રાજ કરો. અને તેને કારણે ત્યાંના સ્થાનિક લોકોમાં એવી માન્યતા હતી કે ભારતીયો તેમની સંપત્તિ લૂંટીને લઈ જાય છે. આ વ્યવસ્થિત ચલાવવામાં આવેલી ડિવાઇડ એન્ડ રૂલની રણનીતિને કારણે સ્થાનિક બર્મીઝ લોકોમાં ભારતીયો પ્રત્યે કડવી ઈર્ષ્યા અને અવિશ્વાસ ઘર કરી ગયા હતા. ભારતીયો માટે ત્યાં રહેવું તે સમયમાં એ જ્વાળામુખી પર ઘર બાંધવા જેવું હતું. અદેખાઈની આગ ચારે તરફ હતી, પણ મણીલાલ મહેતા પોતાની પ્રતિષ્ઠા, નૈતિકતા અને દરેક વર્ગના અને ધર્મના લોકોને સમાન દ્રષ્ટિએ જે જોતા હતા, તે તેમને આગમાંથી સુરક્ષિત રાખતી હતી. અને મણીલાલ મહેતાનું સ્થાન આ તંગ વાતાવરણમાં પણ કંઈક જુદું હતું. તેમની જે રાઈસ મિલ હતી તે એટલી વિશાળ અને વ્યવસ્થિત હતી કે આપણા ભારતીય નેતાઓ જ્યારે પણ રંગૂન આવતા ત્યારે તેની મુલાકાત ચોક્કસથી લેતા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી જેવા નેતાઓ માત્ર તેમના ઘરે નહોતા રોકાતા, પરંતુ આ રાઈસ મિલની મુલાકાત પણ ચોક્કસથી લેતા હતા. ત્યાં હજારો મજૂરો કામ કરતા હતા, જેમાં હિન્દુ, મુસ્લિમ અને બર્મીઝ પણ હતા. જ્યારે ગાંધીજીએ આ રાઈસ મિલની મુલાકાત લીધી ત્યારે તેમને એવું લાગ્યું કે આ તો લઘુ ભારત છે, એટલે કે મિની ઇન્ડિયા છે. મણીલાલ મહેતાએ અહીં મજૂરોને જે સુવિધા અને સગવડો આપી હતી, તેમજ તેમની વચ્ચે જે ભાઈચારો સ્થાપ્યો હતો, તેનાથી ગાંધીજી ખૂબ પ્રભાવિત થયા હતા. સ્થાનિકોની ઈર્ષા વચ્ચે મણીલાલ મહેતાએ પ્રેમ અને સેવાનો એક અલગ ટાપુ ઊભો કર્યો હતો. અને ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ રંગૂન આવી અહીં જે બેસતા, તે માત્ર ચા પાણીની વાત નહોતી. અહીં વાતો થતી હતી ભારતની આઝાદી માટેના ફંડ અને રણનીતિની. આ રાઈસ મિલોના જે પૈસા હતા તે ભારતની આઝાદીના પાયામાં સિંચાયા હતા. પરંતુ ત્યારે કોઈને ખબર નહોતી કે આ સોનાની લંકા થોડા સમયમાં રાખમાં ફેરવાઈ જવાની છે.